कोटि कोटि वंदन करिए करुणा सागर ने, करिए करुणा सागर ने, नमिए नरवेद सागर ने। कोटि कोटि वंदन करिए करुणा सागर ने, कोटि कोटि वंदन करिए करुणा सागर ने। श्रीमद् करुणा सागर महाराज की, कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत्य साहेब 3 વાર પગે લાગીશું। कैवल हंसो सत कैवल साहेब, बाजू बाजू सौने प्रेम थी। सत कैवल साहेब, सत कैवल साहेब। सीधा બેસવાનું છે। આજે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મંદિર જેઠોલીના પરમ ગુરુના સાનિધ્યમાં બાલ આનંદ શિબિરમાં આપ સૌ આવ્યા છો એ બદલ તમને અને તમારા માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે। પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે। અને આવ્યા છો એટલે તમે અહીંયાથી આશીર્વાદ લઈને જવાના છો। બાલ આનંદ શિબિર બાળકોને આનંદ કરાવવા માટેની આ શિબિર છે, જેને કેમ્પ કહેવાય। તો આનંદ તો તમે ઘરે પણ કરો છો,
પણ અહીંયા આપણે સાત્વિક આનંદ કરવાનો છે, શાંત આનંદ કરવાનો છે. જે સવારે વહેલા ઉઠી યોગ, પૂજા, પ્રાર્થના, ધ્યાન, અત્યારે સત્સંગ, બપોર પછી પણ સત્સંગ, પ્રેરણાદાયક બોધ પ્રસંગો, પછી રમત ગમત સાથે અને ભોજન સાથે આખો દિવસ આપણે સાત્વિક આનંદ કરીએ છીએ. એનું નામ છે બાલ આનંદ શિબિર. તો સેવા, સદભાવના અને સામૂહિકતાનો ત્રિવેણી સંગમ એટલે બાલ આનંદ શિબિર. આજે તમારો પ્રથમ દિવસ છે. સવારે તમે યોગાની શરૂઆત કરી. આજે પહેલો દિવસ હતો એટલે શરૂઆત હતી. સીધા બેસો, ટેકો નથી આપવાનો. બંને હાથ ઢીંચણ ઉપર રાખો. તો પહેલો દિવસ હતો. તમને વિરલભાઈએ સરસ યોગની સમજ આપી અને યોગ કરાયો. બાળકોને અનુરૂપ યોગ કરાયો. ત્યાર પછી આપણે સરસ સેવા, પૂજા અને પ્રાર્થના કરી. નાસ્તો કર્યા પછી આપણે હવે આ ઉદ્બોધન સત્ર છે, જેમાંથી આપણને બોધ પ્રાપ્ત થાય, જેમાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, જેમાંથી આપણને સમજણ પ્રાપ્ત થાય. તો આજનો વિષય એ ધર્મ છે. આમ તો આપણે 3 વિષય લેવાના છે: ધર્મ, ટેકનોલોજી, બાળકોનું અને માતા પિતાનું વર્તન. ત્રણેયનો સમન્વય કરવાનો છે. તો સૌપ્રથમ આપણા જીવનમાં ધર્મનું શું મહત્વ છે? ધર્મ કોને કહેવાય? તો આ જગત કર્તાએ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એનું નામ છે આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ. અહીંયા આ બાજુનું મંદિરમાં જે પહેલો ફોટો છે એમાં લખેલું છે, અને અહીંયા પહેલી ચોપાઈ છે એમાં પણ લખ્યું છે. અને આપણે જય વિધિ બોલીએ છીએ પહેલા, તો શું બોલીએ છીએ? આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ, કૈવલ. કર્તા, કર્તા એટલે ભગવાન. ત્વમ નમામિ, તમને હું નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. અગર તો કર્તા કી જય, આપનો જય હો. માલિકે આ જગત બનાવ્યું છે એ ધર્મ સાથે બનાવ્યું છે. સૂર્ય, ચંદ્ર એને બનાવ્યા છે તો એ એના ધર્મનું પાલન કરે છે. ક્યારે આરામ કરતો? ખબર પડી ક્યારે? રવિવાર છે તો આજે ઊંઘી ગયો સૂર્ય? એ એનું કામ નિરંતર કરે છે. એનો ધર્મ છે. ચંદ્રનો ધર્મ છે, વરસાદનો ધર્મ છે. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, એના ઉપર આપણે નિવાસ કરીએ છીએ, હવા આપણે લઈએ છીએ. વૃક્ષો એનું કામ કરે છે. બધાનો ધર્મ છે. મનુષ્યનો પણ ધર્મ છે, પણ મનુષ્યનો ધર્મ વિશેષ છે. બીજા પ્રાણી, પશુ, પંખી અને વનસ્પતિ તો સામાન્ય ધર્મ પાળે છે. એ કુદરતી રીતે જીવન જીવે છે. આજે મનુષ્ય તો ઉત્તમ પ્રાણી છે. મનુષ્યનું જીવન દેવતુલ્ય છે. તો મનુષ્ય ઉત્તમ જીવન જીવવું જોઈએ, ધર્મમય જીવન જીવવું જોઈએ. તો મનુષ્ય ધર્મને સમજવું જોઈએ. તમે બાળક છો તો તમારો બાળકનો પણ ધર્મ હોય છે. શિક્ષા પ્રાપ્ત કરવાનો, માતા પિતાને પ્રણામ કરવાનો. આપણે ત્યાં
શાસ્ત્રોની અંદર આજ્ઞા આપવામાં આવી છે કે અભિવાદન શીલસ્ય, અભિવાદન બીજાનો આદર કરવો એ શીલ છે, ચારિત્ર્ય છે. નિત્ય વૃદ્ધોપસેવિનઃ, નિત્ય વડીલોને વૃદ્ધોને આપણે પ્રણામ કરીને આદર કરવો જોઈએ. સત્વારી તસ્ય વર્ધતે, સત્વારી એટલે 4, તસ્ય વર્ધતે એટલે એનો વિકાસ થાય. 4 વસ્તુઓનો લાભ થાય છે આપણને. વડીલોને પ્રણામ કરવાથી 4 વસ્તુ આપણી વધે છે. શું? આયુર વિદ્યા યશો બલમ. આયુ એટલે આપણું ઉંમર વધે છે. વિદ્યા આપણને પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. નહીં તો જો માતા પિતાને પ્રણામ નહીં કરીએ અને ભણવા જઈશું તો જ્ઞાન નહીં મળે, પણ અહંકાર આવશે, દુર્ગુણો આવશે. એટલે માતા પિતાને પ્રણામ કરવા એ જ પહેલા સંસ્કાર છે. અને એના આશીર્વાદથી આપણને શાળાની અંદર સંસ્કાર પ્રાપ્ત થાય છે, શિક્ષણ પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે સરસ રીતે રહેવું, બધાની સાથે પ્રેમથી રહેવું, કોઈની સાથે ઝઘડો ના કરવો, એ આપણો ધર્મ છે. તોફાન કરે, મારામારી કરે, ગાળાગાળી કરે એ અધર્મ કહેવાય. એ બાળક ક્યારે સુખી થવાનો? તો અહીંયા તમે કેવા બધા શિસ્તમાં બેઠા છો, શાંતિથી એકદમ અનુશાસનમાં તમે આવો છો, જાઓ છો, સરસ રીતે શિસ્તમાં બેસીને ભોજન કરો છો. તો એ રીતે જીવન જીવવું એ બાળકનો ધર્મ છે. તો બાળકે વડીલોને પ્રણામ કરવા જોઈએ. આયુર્વિદ્યા યશો બલમ, આપણી આયુષ્ય વધે, આપણને લાંબુ જીવન મળે, સ્વસ્થ જીવન મળે, વિદ્યા પ્રાપ્ત થાય. અને વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા આપણને વિનય આપે છે, નમ્રતા આપે છે. વિનય દદાતિ પાત્રતા, અને વિનયથી આપણને પાત્રતા મળે છે, લાયકાત મળે છે. તો જેની પાસે વિદ્યા હોય અને સાથે વિનય હોય, વિવેક હોય, એને જ સારું સ્થાન પ્રાપ્ત થાય છે. વિદ્યા હોય પણ વિનય ના હોય તો પણ એને સારું સ્થાન મળતું નથી, એને કોઈ સારું પાત્ર પણ મળતું. માણસ ભણેલો હોય પણ અહંકારી હોય, ક્રોધી હોય, તો એને કોઈ છોકરી આપતો. આ માણસ તો કે છે કેટલો ગુસ્સો કરે છે, એને દીકરી ના અપાય. એટલે આયુર્વિદ્યા યશો બલમ, આપણો યશ વધે. આપણું જીવન જો સારું હોય ને તો આપણી કીર્તિ વધે છે. સમાજની અંદર લોકો આપણને આદર્શ રીતે જોવે છે કે આ વ્યક્તિ તો બહુ સારી છે. તો આપણા જીવનમાંથી બીજાને પણ પ્રેરણા મળે છે. તો આપણા દેશની અંદર અનેક બાળકો પણ મહાન થયા છે, યુવાનો પણ થયા છે. અને દરેક ક્ષેત્રની અંદર અનેક લોકો મહાન થયા છે. એના જીવનમાંથી સારો સમાજ પ્રેરણા લેતો હોય છે. કોઈ ભક્તિ કરીને મહાન થયા છે, તો કોઈ દેશની સેવા કરીને મહાન થયા છે. અને આજે પણ ઘણા લોકો સારા કામ કરીને ઉત્તમ જીવન જીવી રહ્યા છે. તો જીવનમાં આપણે અહીંથી એવા સારા સંસ્કાર, સારા વિચાર લઈને જવાનું છે કે ભણીને મોટા થઈ આગળ જઈને આપણે સારા કાર્યો કરવાના છે. અહીંયા અમારા શિક્ષક ભાઈઓ છે, એ શિબિરનું સંચાલન કરી રહ્યા છે, શિબિરનું આયોજન કરે છે. તો એ સારામાં સારું કાર્ય છે, કારણ કે આટલા બધા બાળકોને એક સારા સંસ્કાર પ્રાપ્ત થશે, એનું પુણ્ય એમને અને એમના બાળકોને મળશે.
તો આપણે ભણીને માત્ર પૈસા નથી કમાવાના, પૈસાથી જ માણસ સુખી નથી થતો. સુખી તો સંસ્કારથી થાય છે, સારા વિચારોથી થાય છે, સારા કર્મથી થાય છે. એટલે ધર્મ આપણને એ જ્ઞાન આપે છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. તો આપણામાં બળ પણ આવશે પ્રણામ કરવાથી. તો ધર્મ એ આપણું રક્ષણ કરે છે. જો આપણે ધર્મનું પાલન કરીશું તો એ ધર્મથી જ આપણે સુરક્ષિત રહીશું. પૈસાથી આપણને વ્યવસ્થા મળશે પણ આપણને સુરક્ષા મળશે નહીં. જેટલા આપણે સારા કામ કરીએ એ કર્મ જ આપણી રક્ષા કરતું હોય છે. ભગવાન આપણી રક્ષા કરે છે પણ કેવી રીતે? આપણા સારા કર્મો દ્વારા. આપણે સારા કર્મ ના કરીએ તો ભગવાન પણ આપણી રક્ષા કરી શકતા નથી. એટલે સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધી આપણે હંમેશા સારું કામ કરતા રહેવાનું. તમે તો નાના બાળકો છો તો વહેલા તો ઉઠી શકાય. વહેલા ઉઠીને સરસ થોડો યોગ કરીએ. અહીંયા જે તમને કરાવે છે તમારે ઘરે પણ કરવું જોઈએ. તો તમારું શરીર સારું રહેશે, તમારી બુદ્ધિનો પણ વિકાસ થશે, તમારી એકાગ્રતા વધશે, તમે ભણવામાં ખૂબ આગળ વધશો. પછી બીજા નંબરે આપણે કર્યું નાવાનું ધોવાનું, બહુ સ્વચ્છ રહેવાનું. એ પણ ધર્મનું જ કાર્ય છે. ધર્મ જ આપણને સારી રીતે જીવતા શીખવાડે છે કે આપણા કપડા પણ સ્વચ્છ હોવા જોઈએ, આપણું શરીર પણ સ્વચ્છ હોવું જોઈએ. તો નાઈ ધોઈને પછી આપણે પૂજા કરી, પ્રાર્થના કરી, તો એ પણ ધર્મનું કાર્ય છે. ભગવાનની પૂજા, ગુરુની પૂજા, પ્રાર્થના અને ધ્યાન એ બહુ મહત્વનું છે. ધ્યાન શા માટે કરવાનું? તો એનાથી આપણને એકાગ્રતા મળે છે. સ્વામી વિવેકાનંદ સફળતાની ચાવી એ એકાગ્રતા છે અને એકાગ્રતા આપણને ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આપણી દ્રષ્ટિને એક જગ્યાએ સ્થિર કરી અને આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો આપણી એકાગ્રતા વધે છે અને દરેક કાર્યમાં આપણને સફળતા મળે છે. તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય, તમારું ટેન્શન હોય, એ પણ દૂર થઈ જાય. અને ધ્યાન કરવાથી આપણું મન શાંત થાય છે. તો ભણવામાં પણ આપણું મન શાંત રહે છે. અને મન જ્યારે શાંત હોય ત્યારે જ બુદ્ધિ જ્ઞાનને ગ્રહણ કરે છે. યાદ રાખજો, મન જો શાંત નહીં હોય તો બુદ્ધિ ભણવાની નથી, એને કંઈ યાદ રહેવાનું નથી. પણ મન શાંત રાખી અને બુદ્ધિને આપણે અભ્યાસમાં જોડવાની છે. તો શિક્ષણથી આપણી બુદ્ધિ તેજસ્વી બને છે અને પછી આપણે અહંકાર દ્વારા સારા કામો કરવાનો સંકલ્પ કરવાનો અને ચિત્તથી હંમેશા સારું જ ચિંતન કરવાનું. તો ચાર અંતસ્કરણ ભગવાન આપ્યા છે: મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. એનો ચારેયનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ભગવાનનું સ્મરણ બાળપણથી જ આપણે કરવું જોઈએ. ધર્મનું પાલન, આપણા ઘરમાં ભગવાનની પૂજા હોય છે તો આપણે રોજે સવારે સાંજે પ્રાર્થના કરવી એ આપણો ધર્મ છે. પછી સારા પુસ્તકોનું વાંચન કરવું, એમાંથી આપણને ધર્મનું જ્ઞાન મળે છે. ક્યારે ઉઠવું એ કોણ કહે આપણને? તો આપણા ઋષિમુનિઓ એવી રીતે જીવન જીવતા હતા, એ પ્રમાણે સાધના કરતા હતા. એ વહેલા ઉઠતા અને વહેલા ઉઠીને ધ્યાન ભજન કરતા, વહેલા ઉઠીને સાધના કરતા, યોગ કરતા, પ્રાણાયામ કરતા. અને એમાંથી એમણે અનુભવથી આપણને કહ્યું કે તમે સવારે વહેલા ઉઠો, નાઈ ધોઈ અને પ્રાર્થના કરો, ધ્યાન કરો. તો શાસ્ત્રો વાંચવાથી આપણને
વહેલા ઉઠવાથી માંડીને આપણું શરીર સારું રહે એનું પણ જ્ઞાન આપે છે. પછી શરીરને સારું રાખવા માટે આપણે કેવું ભોજન કરવું જોઈએ એનું પણ જ્ઞાન આપે છે. અને આ શરીરની સુરક્ષા માટે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ એનું પણ જ્ઞાન આપે છે. તો ધર્મ ગ્રંથોનો અધ્યયન કરવાથી એમાંથી આપણને સારું જીવન જીવવાની પ્રેરણા મળે છે. નહીં તો અત્યારે લોકો આજના ફેશનેબલ જીવનમાં એનું વધારે અનુકરણ કરતા હોય છે. તો આપણે ધર્મનું જ્ઞાન મેળવવાનું છે. એના માટે સારા પુસ્તકો વાંચવાના, ધાર્મિક પુસ્તકો વાંચવાના. જેમણે સારું કામ કર્યું હોય એની નાની નાની જે કથાઓ હોય એ આપણે સાંભળવાના. તો ધર્મના 10 લક્ષણ છે. ધર્મ આપણને સંસ્કાર આપે છે, ધર્મ આપણને સદગુણ આપે છે, ધર્મ આપણને નીતિથી શીખવાનો, જીવવાનો બોધ આપે છે. નીતિથી આપણે જીવીએ તો જ સુખી થવાય. જો અનીતિ કરશું, ખોટું કરશું, ચોરી કરશું તો આપણે સુખી થવાના. આપણે જોઈએ છે ને, ચોરી લૂંટફાટ કરે છે એનું શું થાય છે? પકડાઈ જાય ત્યારે માર પડે છે અને વધારે એને શિક્ષા થાય છે અને જેલમાં પણ જવું પડે છે. તો આપણે કોઈ નાનું પણ ખોટું કાર્ય કરવાનું નથી. કદાચ કોઈને ખબર નહીં હોય પણ ભગવાન તો બધું જોવે છે, એટલે આપણને ખોટું કરીશું તો એનું ફળ ભગવાન તો આપે જ છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે ક્યારેય પણ આપણે ખોટું કરવું જોઈએ. ધર્મના 10 લક્ષણ છે. એમાં પહેલું લક્ષણ છે ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. શું કહેવાય? હવે ધીરજ કોને કહેવાય? ધૈર્ય. અમારે અહીંયા એક ધૈર્ય છે પણ ઉતાવળો છે, થોડો ઝડપી. ધૈર્ય એટલે આપણે થોડું ધૈર્ય રાખવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ. તમે પરીક્ષા આપી તો એનું પરિણામ ક્યારે મળે? 10 દિવસ 15 દિવસ પછી. થોડી ધીરજ રાખવી. આપણે જમીનમાં કોઈ બીજ વાવીએ છીએ તો એ ઉગવામાં 4-5 દિવસ લાગે તો આપણે ધીરજ રાખવી પડે. પણ આપણે બીજા દિવસે, ત્રીજા દિવસે જોઈએ અને ના ઉગે તો અંદરથી માટી કાઢીએ, એટલે ઉગ્યું કે નહીં, હા થોડું ઉગ્યું છે, પાછું જમીનમાં નાખીને ફરી પાછું પાણી પીએ, ઉગ્યું છે કે નહીં, 2 દિવસ પછી પાછું ખોલીએ, પછી એ ઉગે. તો ધીરજ કેટલી રાખવાની કે ભાઈ થશે. આપણે આપણું કાર્ય કરવાનું, બીજ વાવ્યું, એને નિયમિત પાણી પીએ છે તો એ બીજ ઉગશે જ. એમ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, થોડું ધ્યાન કરીએ તો ધીરજ રાખવાની, આપણા મનને શાંતિ મળશે, એમાં સ્થિરતા આવશે. પણ તમે એક દિવસમાં બધું માંગો તો મળે? એટલે અહીંયા તમને જે કરાવવામાં આવે તમે નિયમિત કરશો તો એનું પરિણામ મળશે અને તમે આગળ જતા મહાન કાર્ય કરી શકશો અને સફળતાના શિખર ઉપર પહોંચી શકશો, ઊંચી પોસ્ટ ઉપર પહોંચી શકશો, તમે ઉત્તમ જીવન જીવી શકશો. તો ધીરજનું જીવનમાં મહત્વ છે. ક્યારેક આપણું કોઈ નુકસાન થઈ જાય ને તો આપણે આવેશમાં આવી જઈએ. ઘરમાં પણ તમે ગુસ્સો તો કરતા જ હશો ને. મમ્મી પપ્પાને તમે કહો એમ ના કરે તો શું કરો? ગુસ્સો. અને અહીંયા આવીને પણ તમે બધા એકાબીજા ધમાધમ કરો છો, ઓશિકા ઉલાળવાનું, એવું કઈ તોફાન. તો એ આપણે કરવું જોઈએ નહીં. થોડી ધીરજ રાખવી જોઈએ, શાંત થઈને રહેવું જોઈએ. બહુ ગુસ્સા વાળો સ્વભાવ હશે ને તો મોટા થયા પછી પત્ની પણ તમને સાચવશે, મમ્મી પણ એક તમાચ મારી દે.
કાલે છોકરીઓ આવી હતી તો એ છોકરી કે તને પપ્પા વધારે વાલા છે કે મમ્મી? તો કે મારા પપ્પા મને બહુ વાલા છે, મારે ઘરે જવું છે, મને મારા પપ્પા બહુ યાદ આવે છે. મમ્મી તો કે મમ્મી મારે છે. તો તોફાન કરે તો માર પડે, એટલે આપણે ધીરજ રાખવી જોઈએ, ક્રોધિત થવું જોઈએ નહીં. આપણે કોઈ કામ કરતા હોય એમાં કોઈ અવરોધ કરે ને તો તરત ગુસ્સામાં ના આવી જવું, તરત ગુસ્સામાં ના આવી જવું. થોડી ધીરજ રાખવાની, એને સમજાવવાનું. છતાંય વારંવાર જો આપણને હેરાન કરે, પરેશાન કરે તો પછી આપણે એને જવાબ આપવાનો. જેમ આપણા દેશની બાજુમાં કયો દેશ છે? પાકિસ્તાન. એ વારંવાર ગોળીબાર કરે છે, આપણા લોકોને મારે છે, સૈનિકોને મારે છે, છતાંય આપણે ધીરજ રાખીએ છીએ. શું રાખીએ છીએ? તરત ને તરત આપણે એને મારતા નથી, પણ એનો સામનો કરીએ છીએ કેટલાય વર્ષોથી. તો એ લોકો સમજતા નથી અને વારંવાર હુમલાઓ કર્યા કરે છે. અને હુમલા કોણ કરે છે? આતંકવાદી. જો માણસ બહુ ગુસ્સો કરે તો પછી ધીમે ધીમે આતંકવાદી બની જાય છે. ક્યારેક ઘરમાં પણ બીજાને હેરાન કરે તો પણ એને આતંકવાદી જ કહેવાય. બીજાને દુખી કરવું કારણ વગરનું એ આતંકવાદ કહેવાય. એટલે આપણે કોઈને પણ દુખી કરવા જોઈએ. જો તમારામાં ધીરજ હશે તો જ તમે આગળ વધી શકશો. ગાડી ચલાવવાની હોય તો આપણામાં ધીરજ જોઈએ, પણ ઘણા છોકરાઓના હાથમાં બાઇક આવી જાય, સ્કૂટી આવી જાય, નવું નવું પેલું એટલે જલ્દી ચલાવવા માંડે. સ્પીડમાં ચલાવે તો શું થાય? ગોતું ખાઈ જાય, અને ગોતું ખાઈ ગયા પછી શું થાય? પગમાં ફ્રેક્ચર થઈ જાય, પછી બેસી રહેવું પડે. એટલે ઉતાવળનું આ પરિણામ છે. એટલે ધર્મ આપણને ધીરજ રાખતા શીખવે છે. એટલે આપણને કોઈ અવરોધ કરે તો પણ આપણે ધૈર્ય રાખી અને સમજણથી કામ લેવું જોઈએ. અને ક્યારેય આપણે પોતાનો ધર્મ છોડવો જોઈએ નહીં. જીવનમાં નુકસાન થાય, કશો અવરોધ થાય તો પણ ધૈર્યને છોડવું નહીં. ક્યારેક જીવનમાં નિષ્ફળતા મળે, આ પરીક્ષા છે એમાં ઓછું રિઝલ્ટ આવે તો શું કરવાનું? તો હિંમત હારવી જોઈએ નહીં, ધૈર્ય છોડવું જોઈએ નહીં. ફરી આપણે વધારે મહેનત કરીને સફળ થવા પ્રયાસ કરવો જોઈએ. અને ધીરજની સાથે બીજો ગુણ છે ક્ષમાનો. ધર્મ આપણને ક્ષમા આપતા શીખવે છે. આપણા ઘરની અંદર કે સ્કૂલની અંદર આપણી સાથે કોઈ આપણને કંઈ નુકસાન કર્યું હોય, કઈ એનાથી ભૂલ થઈ ગઈ હોય ભૂલથી, તો આપણે એને ક્ષમા આપવી જોઈએ. સીધો એનો બદલો આપવો જોઈએ નહીં. હા, વારંવાર જે કરે ને એને ભૂલ ના કહેવાય, એ ગુનો કહેવાય. એક વાર થાય, બે વાર થાય એને ભૂલ કહેવાય, પણ વારંવાર થાય એને ગુનો કહેવાય. એને શિક્ષા આપવી જોઈએ. પણ ભૂલથી કોઈ આપણે કંઈ થઈ જાય તો એને આપણે ક્ષમા આપવી જોઈએ. અને અકારણ ક્રોધ કરવો જોઈએ નહીં. ક્રોધને મારવાનો ગુણ એક ક્ષમાની અંદર છે. કોઈ ભૂલ કરે છે, ખોટું કરે છે તો ગુસ્સો આવે છે, પણ વિશેષ આપણે એને ક્ષમા આપીશું ને તો એની ભૂલ સુધરશે. સીધો જ ક્રોધ કરવાથી એનું પરિણામ સારું નહીં આવે, એનાથી એનો સુધારો નહીં થાય, તેમજ એનો આપણા પ્રત્યે જે પ્રેમ હોય એ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. ઘરમાં તમે ઘરના સભ્યો ઉપર ગુસ્સો કરો તો માતા પિતાને પણ દુઃખ થાય છે. તમારા પ્રત્યે જે લાગણી હોય, તમે ગુસ્સો ન કરો તો માતા પિતાને ગૌરવ થાય, પણ તમે તોફાન કરતા હોય ને તો માતા પિતાને પ્રેમ હોવા છતાં પણ એને થોડું દુઃખ થાય છે. એટલે ક્ષમાનો ગુણ બહુ મહત્વનો છે. કોઈ થોડું ઘણું નુકસાન કરી દે તો અપકારનો બદલો ના લેવો. કોઈ આપણને હેરાન કરે ને અપકાર કહેવાય, અને કોઈ મદદ કરે એને ઉપકાર કહેવાય. ઉપકાર અને અપકાર
જે બીજાને પરેશાન કરે એને અપકાર કહેવાય અને બીજાને મદદ કરે એને ઉપકાર કહેવાય. એટલે કોઈ આપણા ઉપર અપકાર કરે તો ધર્મની દ્રષ્ટિએ આપણે એનો બદલો ન લેતા એને જો આપણે પ્રેમથી ક્ષમાથી સમજાવીશું તો ચોક્કસ એનામાં જે દુર્ગુણ છે એ પણ દૂર થઈ જશે અને આપણી સાથે સારો વ્યવહાર કરશે. એટલે ક્ષમા આપવાથી આપણામાં સહિષ્ણુતા આવે છે. ત્રીજો છે દમ. દમ દમ એટલે દમન કરવું. ક્યારેક ક્યારેક આપણા મનને આપણે રોકવું જોઈએ. ખોટું કરે તો એના માટે આપણે એને રોકવું જોઈએ, દમન કરવું જોઈએ. જે કોઈ ખોટું કરે એને આપણે રોકવા જોઈએ. એટલે ઉદંડ ન થવું અને તપસ્યા કરીએ. સારું કામ કરતા તકલીફ પડે તો સારું કામ છોડવાનું. શરીરને તકલીફ પડે, અત્યારે બેઠા છો તકલીફ પડે, ગરમી થાય તો તકલીફ પડે, તો આપણે સાધના છોડવી જોઈએ. ભણવા જવામાં ઘણી વાર તકલીફ પડે તો ભણવાનું છોડવું જોઈએ નહીં. એટલે આપણે જે કંઈ સારું કામ કરવામાં થોડી તકલીફ પડે તો એને સહન કરવું, એનું નામ દમન છે. મનની ઈચ્છા પ્રમાણે ન કરવું, સારું હોય એ જ કરવું. આપણું મન ઈચ્છે પણ સારું ના હોય ને તો મનને આપણે રોકવું, મનનું દમન કરવું જોઈએ. અને બીજાની વસ્તુ હોય એ ક્યારે આપણે લેવી જોઈએ. એટલે ચોથો ગુણ છે અસ્તે. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ. ધૃતિ બોલો જો, ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ. આ ચાર ગુણ થયા. ધૃતિ એટલે ધીરજ, ક્ષમા, દમો એટલે દમન અને અસ્તે એટલે ચોરી ન કરવી. કોઈની પણ વસ્તુ લેવી. અહીંયા સવારે કોઈની પૂજા ડબ્બો પડી રહ્યો હતો. કોનો હતો સવારે? તમારો. તો કોઈની પેન પડી રહી હોય સ્કૂલમાં, કે કોઈની ચોપડી હોય કે નોટબુક હોય કે કોઈ સારી વસ્તુ હોય કે કિંમતી હોય તો પણ આપણે લેવી. અને આપણને મળી હોય તો આપણે પ્રેમથી કોની છે એને શોધીને એને આપી દેવી જોઈએ. કોઈના પૈસા હોય તો પણ આપણે લેવા નહીં. એટલે જીવનમાં ક્યારે ચોરી ન કરવી. પરીક્ષામાં એમાં પણ મહત્વનું છે. મહેનત કરો તો ચોરી કરવી પડશે. જે લોકો મહેનત નથી કરતા ને સંસારમાં, એને ખાવાના પૈસા નથી મળતા, પછી શું કરે? તો ચોરી કરે. એમ ભણવામાં પણ તમે મહેનત કરશો તો ચોરી નહીં કરવી પડે. પણ આખું વર્ષ તમે જો ધ્યાન ન આપ્યું, નિયમિત અભ્યાસ ન કર્યો તો તમારે પછી પરીક્ષામાં ટેન્શન રહેશે કે શું લખીશું. પછી ચોરી કરવાનો વિચાર આવશે. ચોરી કરવા કરતા આપણે મહેનત કરીને સારું પરિણામ લાવીશું તો જ આપણે આગળ વધીશું. ચોરીથી તમે લખી લેશો ને પાસ પણ થઈ જશો પણ તમને કશું આવડ્યું નહીં. એટલે તમે આગળ ધંધામાં સફળ થવાના નથી. એટલે ક્યારેય પણ કોઈ વસ્તુમાં, કોઈની વસ્તુમાં મોહ ન રાખવો અને અન્યાય કરીને કોઈની વસ્તુ લેવી નહીં. પાંચમો ગુણ છે શૌચ ઇન્દ્રિય નિગ્રહ. શ્લોક છે શૌચ ઇન્દ્રિય નિગ્રહ. શૌચ એટલે પવિત્રતા. આપણે સવારે ઊંઘમાંથી ઉઠીએ છીએ ત્યારે આપણું શરીર અપવિત્ર કહેવાય. એટલે સવારે ઉઠીને આપણે પહેલું કામ શું કરીએ છીએ? સ્નાન કરીએ છીએ. સ્નાન કરવાથી આપણું શરીર પવિત્ર થાય છે. આખો દિવસ આપણે કપડા પહેર્યા હોય એ પણ મેલા થઈ જાય, એને પણ અપવિત્ર કહેવાય. એટલે એને ધોવાથી એ પવિત્ર થાય છે. લેટ્રિન ગયા પછી આપણા હાથ છે અપવિત્ર કહેવાય. લેટ્રિનમાં જવું એ પણ અપવિત્ર કહેવાય.
લેટ્રિન ગયા પછી આપણે સ્નાન કરવું અને હાથ પણ બરાબર ધોવા જોઈએ. પેલા સાબુ નહોતા, એ સમયે આપણે માટીથી હાથ ધોતા હતા. તમારે તો એ જોવાનું નથી આવ્યું, પણ આજે જે મોટા લોકો છે બધા, એ સમયે સાબુ નહોતા, એ બધા માટીથી હાથ ધોતા હતા. એટલે શરીરને પવિત્ર રાખવાનું, તેમજ આપણું ભોજન પણ પવિત્ર હોવું જોઈએ. કોઈનું જૂઠું ભોજન ખાવાનું, વાસી ભોજન ખાવાનું અને ન ખાવાનું પણ ખાવાનું નહીં. એ છે પવિત્રતા. જો આપણે કોઈના હકનું ભોજન ખાઈ લેશું, કોઈનું ચોરીને ખાઈ લેશું, તો પણ આપણા વિચારો બગડી જશે, અપવિત્ર થઈ જશે. એટલે આપણા વિચારો પવિત્ર રાખવાના, આપણી વાણી પવિત્ર, આપણું ભોજન પવિત્ર, આપણું શરીર પવિત્ર, આપણા વસ્ત્ર પવિત્ર, આ બધું જ શુદ્ધ રાખવાનું. આપણું ઘર પણ પવિત્ર રાખવાનું અને ખાસ કરીને આપણું મન અને બુદ્ધિ પવિત્ર રાખવાની. અને એ થાય છે પરમ ગુરુની પૂજાથી, પ્રાર્થનાથી અને ધ્યાનથી. આપણે હાથે પૂજા કરીએ એટલે આપણા શરીર પવિત્ર થાય. પછી મુખથી બોલીએ સ્તુતિ પ્રાર્થના એટલે મુખ પવિત્ર થાય, કાનથી સાંભળીએ તો કાન પવિત્ર થાય, આંખોથી દર્શન કરીએ તો આંખ પવિત્ર થાય, આપણા પગ પણ પૂજા માટે સ્થિર બેઠા હોય તો એ પણ પવિત્ર થાય. પછી પરિક્રમા કરીએ છીએ તો પગ પણ પવિત્ર થાય છે. એટલે પવિત્રતાનો ગુણ મહત્વનો છે. ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય કોને કહેવાય? તો કે આંખ, કાન, નાક, મુખ, હાથ, પગ, મૂત્ર ઉત્સર્ગ અને મળ ઉત્સર્ગ, આ ઇન્દ્રિયો, ચામડી, આ બધી ઇન્દ્રિયો છે. તો આ ઇન્દ્રિયોને ગમે ત્યાં ભટકવા નહીં દેવાની. આંખોથી હંમેશા સારું જોવાનું, કાનથી સારું સાંભળવાનું અને મુખેથી સારું. ગાંધીજીના 3 વાંદરા આપણને શું બોધ આપે છે? ખરાબ જોવું. આંખો બંધ નથી કરવાની, પણ એ સંદેશ આપે છે કે ખરાબ જોવું, ખોટું સાંભળવું અને જૂઠું બોલવું. આ નિયમ લેવાનો છે આપણે. ગાંધીજીના 3 વાંદરા ઘણી જગ્યાએ મૂકેલા હોય છે. એટલે હાથ આડા નથી રાખવાના, પણ આપણે આપણી આંખોને જ પડદો રાખવાનો કે ખોટું હોય તો આપણે એ બાજુ જોવાનો. ખરાબ વાતો હોય, કોઈ અપશબ્દો બોલતા હોય, એ આપણે સાંભળવાના અને મુખેથી પણ ક્યારે અપશબ્દો બોલવા. તો ઇન્દ્રિયોને સંસારના વિષયોથી દૂર રાખવું નહીં, એના ઉપર આપણે જીત મેળવવાની. આપણા ઋષિમુનિઓ કેટલું તપ કરતા હતા. અહીંયા જો તપસ્વી રઘુરામ મહારાજનો ફોટો છે, જોયો મંદિરમાં સાઈડમાં? એ 12 વર્ષ સુધી એક આસન ઉપર બેસતા હતા. તો આપણે થોડી વાર બેસી શકીએ કે નહીં? 12 વર્ષ સુધી કશું ભોજન પણ લેતા નહોતા અને ધ્યાનમાંથી જ્યારે જાગે ત્યારે માત્ર દૂધનો આહાર લેતા, કોઈ ફળનો આહાર લેતા અને એક જ માત્ર લંગોટી પહેરી છે. શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, માત્ર એક જ કોપી એ ધારણ કરતા હતા. આવી એની તપશ્ચર્યા હતી. બધી જ ઇન્દ્રિયો ઉપર એનો અંકુશ હતો. તો આપણે આપણી ઇન્દ્રિયો ખોટું ના કરે એના ઉપર તો આપણે રોકી શકીએ કે નહીં? રોકી શકીએ કે નહીં? આપણે ભણવા બેઠા હોઈએ તો આપણે ઇન્દ્રિયો ભણવામાં જોડાયેલી રહેવી જોઈએ. પછી આડું અવળું જોવાનું, ધ્યાનથી અભ્યાસ કરવાનો, ધ્યાનથી ભોજન કરવાનું, ધ્યાનથી યોગ કરવાનો, દરેક કાર્ય ધ્યાનથી કરવાનું. રસ્તે ચાલ્યા જઈએ તો પણ ધ્યાન રાખીને ચાલવું, નહીં તો શું થાય? કઈ ખાડો આવે, પથ્થરો આવે તો ઠેસ લાગે, પડી જવાય. એટલે ઇન્દ્રિયોને આપણે કાબુમાં રાખવાની. ગાડી ચલાવીએ તો બહુ લીવર કહેવાય ને, એક્સિલેટર, એને આપણે આપીએ તો શું થાય? ગાડી દોડવા માંડે. પણ પછી બમ્પ આવે કે ખાડો આવે તો બ્રેક મારવી પડે કે નહીં? તો આપણી પાસે બ્રેક હોવી જોઈએ. એને કહેવાય સંયમ. શું કહેવાય? તો ઇન્દ્રિયો પર શું જોઈએ? સંયમ. માનો કે આપણે ઘોડા ઉપર સવારી કરીએ છીએ
પછી ઘોડાને આપણે ચલાવીએ ને ઘોડો બહુ દોડવા માંડે તો શું કરે? આપણને નીચે પાડી દે. પણ ઘોડા ઉપર બેસીને આપણને શું આપવામાં આવે? લગામ. શું આપવામાં આવે? એ લગામ ખેંચવાથી ઘોડો બ્રેક મારે છે, અંકુશમાં રહે છે, બહુ દોડી ના શકે. એટલે આપણે એને માપમાં ચલાવવો જોઈએ. એમ આપણી બધી જ ઇન્દ્રિયોને આપણે ઘોડાની લગામની જેમ પકડી રાખવાની, ગમે ત્યાં ભટકવા દેવાની. મોઢાને ઈચ્છા થાય કશું ખાવાની તો ગમે તે ખાવાનો, ગમે તે સાંભળવાનું નહીં. તો એ છે ઇન્દ્રિય નિગ્રહ, શોષમ ઇન્દ્રિય નિગ્રહ. ધીર વિદ્યા સત્યમ અક્રોધો. શું છે? ધીર વિદ્યા. બોલો, ધીર વિદ્યા સત્યમ અક્રોધો. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. તો હવે કયો ગુણ આવ્યો? ધી. ધી એટલે બુદ્ધિ. બુદ્ધિ આપણી જ્ઞાનથી પવિત્ર થાય છે. બુદ્ધિથી આપણે કામ કરવાનું, બુદ્ધિનો થોડો ઉપયોગ કરવાનો, નહીં તો પડી પડી શું થાય? બગડી જાય. શું થાય? શાકભાજીને તમે વાપરો નહીં તો શું થાય? લોખંડનું ઓજાર હોય ને એ તો ઉપયોગ ના કરો તો પડ્યું પડ્યું કાટ લાગી જાય. એમ બુદ્ધિ પણ છે ને એ કાટ લાગી જાય. અને એનો દુરુપયોગ પણ ના કરવો. કોઈ ચપ્પુ હોય તો એને આપણે સદુપયોગ કરવાનો, ઘરમાં શાક સમારવાનું જરૂર પડે તો. પણ ઘણા લોકો શું કરે છે? કોઈની સાથે ઝઘડો કરીને એના શરીરમાં છરી મારી દે છે, તો માણસનું મૃત્યુ થઈ જાય, માણસ દુખી થઈ જાય. તો એનો દુરુપયોગ કહેવાય. તો ભગવાને આપણને બુદ્ધિ આપી છે તો આપણે સદબુદ્ધિ મેળવવાની. અને સદબુદ્ધિ ધર્મથી મળે છે, ધર્મના જ્ઞાનથી મળે છે, સારા વિચારથી મળે છે, સારા લોકોની સાથે રહેવાથી મળે છે. હંમેશા સારા મિત્રો જ કરવા, નહીં તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. એટલે કોઈ પણ કામ કરવું હોય તો બુદ્ધિથી સમજીને આપણે કરવું. એવું નહીં કે મનમાં ઈચ્છા થઈ ગઈ તો આપણે કરી નાખવાનું, પણ બુદ્ધિથી વિચારવાનું કે આવું કરીશ તો આનું પરિણામ કેવું આવશે. મારું શરીર બગડી જશે, મારું મન બગડી જશે, મારું જીવન બગડી જશે. તો એવું કાર્ય આપણે કરવું જોઈએ નહીં. તો બુદ્ધિ આપણે જે કંઈ જ્ઞાન હોય શાંતિથી સમજવાનું, અને જ્ઞાન દ્વારા આપણા મનના જે પ્રશ્નો હોય એનું સમાધાન. સંસારમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે, દુઃખ છે, પણ જો માણસ બુદ્ધિશાળી હોય, જ્ઞાન હોય તો એનું એને સમાધાન મળે છે. નહીં તો લોકો ઘરમાં ઝઘડા કરે અને જુદા થઈ જાય, મારામારી કરે, છૂટાછેડા લઈ લે. આવું કેમ થાય છે? એની પાસે બુદ્ધિ છે, ભલે ભણેલા હોય તો એ બુદ્ધિ કહેવાય. કારણ કે પતિ પત્નીને સાથે રહેતા તો આવડતું નથી, માતા પિતા સાથે રહેતા નથી આવડતું, બે ભાઈને સાથે રહેતા નથી આવડતું, પડોશી સાથે રહેતા નથી આવડતું. તો એ બુદ્ધિ એની પાસે કહેવાય નહીં. હવે રાજકોટમાં ગયા હતા, એક બેન હતા, બહુ ટીચર, બહુ કોલેજમાં ટીચર હતા, પણ એકલા જ હતા. મેં કીધું કેમ એકલા છો? તો કે ઘરવાળાને અમારે નથી બનતું. સમસ્યા છે. કદાચ એ સાચા હશે તો સામેની જે વ્યક્તિ હશે તો એનાથી જુદા થવું એ શિક્ષણ છે, છતાં પણ સાથે રહી શકતા. તો એ પતિ પત્ની સાથે ન રહેતા હોય, એમના છોકરાઓ મોટા હોય તો એને કેવું લાગે કે મારા મમ્મી પપ્પા તો અલગ રહે છે, દુઃખ થાય ને. પછી ભણેલા હોય તો પણ એ શરમ અનુભવે છે કે એને પતિ પત્ની બંને અલગ રહે છે. અગર માતા પિતાથી આપણે અલગ રહીએ એ પણ શરમની વાત છે, પણ આપણી પાસે સારી બુદ્ધિ હશે, સારા ગુણો હશે તો આપણાથી એને અલગ રહેવું પડશે. ઉલટા આપણે માતા પિતાની સેવા કરીશું
આપણા ભાઈઓ સાથે આપણે પ્રેમથી રહીશું, બહેનો સાથે પ્રેમથી રહીશું, મોટા થયા પછી લગ્ન થશે તો પત્ની સાથે પણ પ્રેમથી રહીશું. એવું નહીં કે આવેશમાં આવીને લગ્ન તો કરી લે છે, પછી જીવતા ના આવડે તો પછી સંબંધ રહેતો, ઘરમાં અશાંતિ હોય, ઝઘડા હોય, કલેશ હોય. તો આપણી પાસે જ્ઞાનની બુદ્ધિ હોવી જોઈએ. ભગવાન પાસે શું માંગવાનું? સદબુદ્ધિ. હે ભગવાન, અમને સદબુદ્ધિ આપજો કે અમારાથી કોઈ ખોટું કાર્ય ન થાય અને અમે હંમેશા સારું કામ કરીએ. કારણ કે સારું કામ કરવા માટે પણ આપણામાં સંકલ્પ હોવો જોઈએ. નહીં તો સમજણ હોય પણ કામ ના કરીએ તો શું કામનું? તમને સમજણ છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ, પણ ઉઠો તો થાય ને. ઉઠો તો તમને સ્ફૂર્તિ મળે, શુદ્ધ હવા મળે. સવારની ઠંડી હવા, શુદ્ધ હવા, પવિત્ર હવા એ આપણા મન, બુદ્ધિ, શરીરને સ્વસ્થ કરી દે છે. એટલે સવારે તમારે વહેલા ઉઠી જવાનું. એ ધર્મનું જ્ઞાન છે. અને ધીર વિદ્યા, ધીર એટલે બુદ્ધિ અને વિદ્યા. બુદ્ધિ હોવી જોઈએ અને સાથે સાથે વિદ્યા. કહે ને વિદ્યા, જે આપણને જ્ઞાન આપે, સમજણ આપે ને વિદ્યા કહેવાય. જો આપણામાં સમજણ ના હોય, સંસ્કાર ના હોય, સદગુણ ના હોય તો ખાલી અક્ષર જ્ઞાન કહેવાય. શું કહેવાય? અક્ષર જ્ઞાન. પછી એનાથી તમે વ્યવસાય કરી શકો. તો માણસનું જીવન આજે અભ્યાસ કરે છે પણ વ્યવસાય લક્ષી થઈ ગયું છે. પણ આપણું જીવન, આપણું જ્ઞાન જીવનલક્ષી હોવું જોઈએ. તમે ભણો છો તો એનાથી તમારું જીવન સુખી થવું જોઈએ, નહીં કે માત્ર અમે પૈસા કમાઈ શકીશું. એટલે એક કહેવાય વ્યવસાય લક્ષી શિક્ષણ અને બીજું શિક્ષણ જીવનલક્ષી. ઘણા લોકો ભણેલા નહોતા તો પણ મહાન થઈ ગયા અને સુખી પણ થઈ ગયા, કારણ કે એમની પાસે શાસ્ત્રોનું જ્ઞાન હતું, જીવનલક્ષી જ્ઞાન હતું. આપણે બંને મેળવવાના છે. શાળામાંથી પૈસા કમાવા માટેનું પણ જ્ઞાન જોઈએ. જો પૈસા કમાવાનું જ્ઞાન નહીં હોય તો આપણે ગરીબ રહીશું, તો પણ દુખી રહીશું. એટલે ભણવાનું છે, આગળ જવાનું છે, પણ ધર્મને ભૂલવાનો નથી. તો વિદ્યા પ્રાપ્ત કરવાની, જેનાથી આપણને સદવિચાર પ્રાપ્ત થાય છે. અને વિદ્યા પ્રાપ્ત કરવાથી આપણે સારું ગ્રહણ કરીએ છીએ. આપણામાં ઈચ્છા હોય સારું સારું સાંભળવાની, સારું જાણવાની, સારું કંઈ કરવાની ભાવના, એ વિદ્યા છે. પછી આવશે સત્યમ અક્રોધો. સત્ય નવમું લક્ષણ છે જીવનમાં. સીધા બેસો સાહેબ. સત્ય, સત્યનું પાલન કરીશું તો જ આપણે આગળ વધીશું. એ વિશ્વાસ રાખવાનો. કોઈ જૂઠું કરીને થોડું મેળવી લે તો આપણે જૂઠું કરવાનો. સત્યનું પાલન કરવાથી થોડો સમય લાગે, ધીરજ રાખવાની, પણ બહુ સફળતા મળશે. પછી તમને નિષ્ફળતા નહીં મળે. જ્યારે ખોટું કરવાથી શરૂઆતમાં થોડી સફળતા મળી જાય, પણ આગળ જતા એ સફળ થતો નથી. કારણ કે જે ખોટું કરે ને એના ઉપર કોઈ વિશ્વાસ કરતો, એમની પત્નીના વિશ્વાસ કરે, અને ખોટું જો પત્ની કરતી હોય તો એનો પતિ પણ એની પર વિશ્વાસ કરતો નથી. એટલે હંમેશા સત્યનું પાલન કરવું, સારું કામ કરવું, અને સત્ય એક ભગવાન છે એનું ભજન કરવું, એ સત્ય છે. યાદ રાખજો, જૂઠું નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, સત્યનું પાલન કરવાનું. તો સત્ય એક ભગવાન છે એનું ભજન કરવાનું, અને જીવનમાં હંમેશા સત્ય કાર્યો જ કરવાના. અને છેલ્લે છે અક્રોધ. અક્રોધ એટલે ક્રોધ ન કરવો, એનું નામ અક્રોધ. ક્રોધ કરવાથી શું થાય? મન અશાંત થઈ જાય છે, બુદ્ધિ આપણી ભ્રષ્ટ થઈ જાય છે, અને મન આપણું ખિન્ન થઈ જાય છે. પછી આપણને શાંતિ મળતી નથી. બંગલો હોય તો શાંતિ ના મળે, એસી ચાલુ કરીએ તો શાંતિ ના મળે. એટલે અકારણ ગુસ્સો કરવો જોઈએ
નહીં તો આપણે મેળવેલું જ્ઞાન છે એ પણ નષ્ટ થઈ જાય છે. દક્ષિણ ભારતની અંદર એક સંત થઈ ગયા જેનું નામ હતું તિરુવલ્લુવર. એ ગ્રહસ્થી હતા છતાં પણ એ સંત બની ગયા, કારણ કે જેનામાં સંયમ છે, મન ઉપર જે ક્રોધ નથી કરતા, અને સાથે સાથે સહનશીલતા જોઈએ. કારણ કે કોઈ આપણને હેરાન કરે થોડું સહન કરવું પડે, ક્રોધને રોકવા માટે સહન કરવું પડે છે. તો જેનામાં સહનશીલતા છે, સંયમ છે, એ જ સંત છે. તો કોઈએ કહ્યું છે, ખૂંદી તો માં ધરતી ખમે ને વાઢી ખમે વનરાય, કટુ વચન મારા સંત ખમે. ઘણા લોકો એની નિંદા કરે, કોઈ એને કડવા વચન કહે, તો પણ એ સહન કરી લેતા હોય છે. એની પ્રતિક્રિયા કરીને ગુસ્સો નથી કરતા. તો આજથી 1500 વર્ષ પહેલા દક્ષિણ ભારતની અંદર તિરુવલ્લુવર નામે સંત થઈ ગયા, અને એનું વ્યવસાય કાર્ય હતું કાપડ વણવાનું. જેમ કબીર સાહેબ કાપડ વણીને પોતાનું કામ કરતા, તિરુવલ્લુવર પણ જાતે કાપડ વણતા અને બજારમાં જઈ અને વેચતા હતા. જેમાં સાડીઓ હોય, રૂમાલ હોય, કામળા હોય, પગ લૂછવાના કપડા હોય, એ બધું જ બનાવતા અને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોતે ગરીબ હતા, પણ છતાંય એને સંતોષ હતો. એ ભગવાનનું ભજન કરતા હતા. જો ભગવાનનું ભજન કરીશું તો જ સંસારમાં સંતોષ થશે, નહીં તો સંતોષ થશે નહીં. એનામાં પ્રમાણિકતા પણ હતી, અને એ ગ્રહસ્થી હતા છતાં પણ એ ઋષિ હતા. આપણા ઋષિમુનિઓ ગ્રહસ્થી હતા, પણ ધર્મમય જીવન જીવતા હતા. તો આપણે પણ એના જીવનમાંથી પ્રેરણા લઈ અને ધર્મમય જીવન જીવવાનું છે. એટલે તિરુવલ્લુવર એ સહનશીલતાની મૂર્તિ હતા. શું હતું? સહનશીલતાની મૂર્તિ. એટલે ગમે તેવું કષ્ટ હોય તો પણ એ સહન કરતા હતા, ક્યારેક ક્રોધ કરતા નહોતા. આપણને તો જરીક તકલીફ પડે તો આપણે કુદાકુદ કરીએ છીએ, ઘરમાં તોફાન કરીએ છીએ, ઝઘડો કરીએ છીએ, મમ્મીને રડીએ છીએ. તો એ સમાજમાં બહુ પ્રચલિત હતા કે આ સંત ક્યારેક ગુસ્સો નથી કરતા. તો એક યુવાનને, કોઈ શ્રીમંત પરિવારનો એક યુવાન હતો. તો એક દિવસ એ સ્વચ્છંદી યુવાન મનસ્વી હતો અને બજારમાં તોફાન વધારે કરતો હતો. તો એક દિવસ તોફાન કરતો કરતો તિરુવલ્લુવર, જેમની લાંબી દાઢી હતી, સાદા વસ્ત્રો, અને એને જોઈને એ યુવાન હસવા લાગ્યો. અને ત્યાં એમને જ્યાં બાકડો હતો રોડ ઉપર, એના વસ્ત્રો હતા, વેચતા હતા કાપડ, ત્યાં જઈને એમણે એક સાડી લીધી હાથમાં અને પૂછ્યું, આનો શું ભાવ છે? મારે એક સાડી જોઈએ છે. ત્યારે તિરુવલ્લુવરે કહ્યું કે આની કિંમત 2 મુદ્રા છે. પેલા ધન માટે મુદ્રાઓ આવતી હતી, સુવર્ણ મુદ્રાઓ હતી. એ વસ્તુ આપીને લોકો ખરીદતા હતા. તો અત્યારે રૂપિયા છે, એ સમયમાં મુદ્રાઓ હતી. તો એમણે કહ્યું 2 મુદ્રા થશે. પછી એ સાડીને 2 ટુકડા કરી નાખ્યા. પછી કહે છે, મારે આખી સાડી નથી લેવી, મારે તો અડધી જ લેવી છે. તો કહે છે, આની કિંમત કેટલી? તો એમણે કહ્યું 1 મુદ્રા. પછી કે મારે અડધી નથી લેવી, એના પણ 2 ટુકડા કરી નાખ્યા. તો એની કિંમત તો એનાથી પણ ઓછી, અડધી. એમ કરતા કરતા આખી સાડીના ટુકડા કરી નાખ્યા. પછી યુવાન કહે છે કે હવે મારે આ ટુકડા નથી લેવા. તો ગુસ્સો આવે કે ના આવે? એક સાડીના 2 ટુકડા કરે ને તોય ગુસ્સો આવે, પણ આખી સાડીના નરા ટુકડા કરી નાખ્યા, જે કોઈ કામમાં જ ના આવે. છતાં પણ દયાળુ સંતે હસીને કહ્યું કે તમારે આ ટુકડા ન જોતા હોય તો કઈ વાંધો નહીં. અસંખ્ય ટુકડા થઈ ગયા. એ સાડી હવે કોઈના કામમાં આવશે.
તમારે ન જોતા હોય તો કઈ નહીં, પણ જે સાડી કોઈના ઉપયોગ માટે હતી તેને તમે નષ્ટ કરી દીધી છે. એટલે જેણે બનાવી એની મહેનત કે છે નિષ્ફળ ગઈ. તો કોઈ વસ્તુ આપણે બનાવીએ તો કોઈના ઉપયોગ માટે બનાવીએ છીએ, પણ ઉપયોગ વિના જ એને કોઈ નષ્ટ કરી દે. તો એમણે તિરુવલ્લુવરે યુવાનને એટલો સરસ બોધ આપ્યો કે તમે ભલે મને વાંધો નથી, તમે ના લો તો, પણ તમે આના ટુકડા કરી નાખ્યા તો કેટલું મોટું નુકસાન કર્યું છે કે આ સાડી કોઈને પહેરવામાં કામ આવે. કદાચ તમે મફતમાં લઈ જાત તોય વાંધો નહોતો, કારણ કે આખર તો આના પૈસા તમે આપવાના નથી કે મારે નથી જોઈતી, પણ નથી જોઈતી પણ ટુકડા કરી નાખ્યા તો કેટલું મોટું નુકસાન કરી દીધું. એક ગરીબ માણસને પૈસા ના હોય, એને કપડા ના હોય, તો એવા લોકોને કામ આવે. આટલો બધો બોધ સાંભળીને એ યુવાનને પસ્તાવો થયો. એ સંતના ચરણમાં નમી પડ્યો અને એની ક્ષમા માંગે છે, મને માફ કરો, આજથી હું કોઈનું નુકસાન કરીશ. જો એક તોફાની યુવાન, એક ક્ષમાવાન, અક્રોધી તિરુવલ્લુવરના વ્યવહારથી એનો સ્વભાવ પણ બદલાઈ ગયો અને તિરુવલ્લુવરે એટલું નુકસાન થવા છતાં કોઈ ક્રોધ ન કરવાનો એને ઉપદેશ આપ્યો. તો એના પ્રભાવથી એક તોફાની યુવાન પણ સુધરી ગયો અને પોતાના જીવનમાં સંકલ્પ કર્યો, આજથી હું ક્યારે કોઈનું પણ નુકસાન કરીશ નહીં. તો ધર્મથી આપણે આવા સદગુણોનો વિકાસ કરવાનો છે. તો આપણા જીવનમાં ધર્મનું બહુ મહત્વ છે. ધર્મથી જ આપણે સુરક્ષિત છીએ. તો પરમ ગુરુની આપણે ભક્તિ કરીએ છીએ, તો એની સેવા, પૂજા, પ્રાર્થના એ પણ આપણો ધર્મ છે. એમની કૃપાથી આપણે સુરક્ષિત રહીશું, આપણે સારા સંસ્કાર મળશે. આપણો સમય અહીંયા પૂર્ણ થાય છે. તો હવે આવતીકાલે આપણે ટેકનોલોજી ઉપર ચિંતન કરીશું. આમ તો બધું કોમન છે, છતાં પણ આજે એક ધર્મ ઉપર આપણે ચર્ચા કરી છે, એના સદગુણો ઉપર ચર્ચા કરી છે કે આપણે સદગુણોનું સિંચન કરીએ. અને આવતીકાલે આપણે ટેકનોલોજી એનું જીવનમાં શું મહત્વ છે એ વિશે ચર્ચા કરીશું. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્યવત સહાય. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી, શ્રી સદકુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સત્સંગન કી, શ્રી સતદેવન की जय. श्री ज्ञान संप्रदाय की, श्री गुरु राजी सरस्वती की जय. श्री कैवल धाम की સત્કેવલ સાહેબ. 3 વાર પ્રણામ કરીશું પરમ ગુરુના ચરણમાં. સત્કેવલ कैवल हंसो सत्केवल साहेब. बाजू बाजू सौने सत्केवल साहेब.